હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે લાસ્ટ ટાઈમ આપણે તમારી 1 થી 5 એક્ટિવિટીઝ પૂર્ણ કરી હતી. હવે આજે આપણે 6ઠ્ઠી એક્ટિવિટી શરૂ કરીએ છીએ. આ એક્ટિવિટી ડાયલોગ સ્વરૂપે છે અને એનું ટાઇટલ છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. આ કેડી છે એ ગુજરાતી શબ્દ છે જે ગામડાઓમાં અથવા જંગલોમાં નાના રસ્તા હોય એને કેડી કહેવાય. અહીંયા આ ડાયલોગની અંદર કેટલાક ગુજરાતી વર્ડ્સનો પણ ઉપયોગ થયો છે, એટલે કે કેડીથી રસ્તા તરફ લક્ષ્મી દ્વારા. હવે આ ડાયલોગ્સમાં જે વર્ડ્સ આવે છે, પહેલા આપણે વર્ડ્સ જોઈ લઈએ. પહેલો વર્ડ્સ વાઇલ્ડ લાઈફ. વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન. ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ. પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે. એક્સક્યુઝ મી. એક્સક્યુઝ મી નો અર્થ થાય મને માફ કરશો. સામાન્ય રીતે આપણે કોઈને રિક્વેસ્ટ કરતા પહેલા કે કંઈ પૂછતા પહેલા ઔપચારિક રીતે એક શબ્દ વાપરીએ છીએ અને શબ્દ છે એક્સક્યુઝ મી. પછી છે કેડી. કેડી એ ગુજરાતી શબ્દ છે. કેડીનો ગુજરાતીમાં પર્યાયવાચક શબ્દ છે નાનો રસ્તો. પછી છે બનિયન ટ્રી. બનિયન ટ્રી એટલે વડનું ઝાડ. વોકળો. વોકળો પણ ગુજરાતી શબ્દ છે. વોકળોનો અર્થ થાય નાનકડું ઝરણું. પછી છે ડિક્શનરી. ડિક્શનરીનો મતલબ થાય શબ્દકોશ. નેક્સ્ટ નોટ. નોટ એટલે નોંધવું. નેક્સ્ટ હિલ. હિલ એટલે ડુંગર. નાનકડી ટેકરી, ડુંગર કે નાનકડો પર્વત હોય એને કહેવાય હિલ. ક્લાઇમ્બ અપ. ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું. અને ક્લિમ્બ ડાઉન નો મતલબ ઉપરથી નીચે ઉતરવું. ઈસ્ટ. ઈસ્ટ એટલે પૂર્વ. પોન્ડ. પોન્ડ એટલે નાનકડું તળાવ. અફ્રેડ ઓફ. અફ્રેડ ઓફ નો મતલબ નાથી ડરવું. કેચ એટલે પકડવું. જર્ની. જર્ની એટલે મુસાફરી. તો આ હતા તમારા ડિફિકલ્ટ વર્ડ્સ. હવે આપણે તમારો લેસન શરૂ કરીએ. લેસનનું નામ છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. From Kedi to road via Lakshmi.
ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન. તો ફૈઝાન એ વન્ય જીવનનો ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તામિલનાડુ. તે તામિલનાડુથી આવે છે. લાસ્ટ વીક ગયા અઠવાડિયે he went to એટલે એ ગયો હતો ક્યાં? ગીર ફોરેસ્ટ. ગીરના જંગલોમાં. There he lost his way. ત્યાં તે રસ્તો ભૂલી ગયો હતો. He asked Lakshmi, girl from Gir, to help him. ત્યાં તેણે લક્ષ્મીને પૂછ્યું. હવે લક્ષ્મી જે છે એ કોણ છે? તો લક્ષ્મી જે છે એ ગીરમાંથી આવતી એક છોકરી છે. એણે તેની મદદ માટે પૂછ્યું. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી 7મા ધોરણમાં છે. She was not able to speak English properly. તે યોગ્ય રીતે અંગ્રેજી બોલી શકતી નથી. On the other side, અને બીજી બાજુએ ફૈઝાન was not able to understand ગુજરાતી. અને બીજી બાજુએ ફૈઝાન ગુજરાતી સમજી શકતો નહોતો. Was Lakshmi able to help him? શું લક્ષ્મી તેને મદદ કરી શકે છે? લેટ્સ સી. ચાલો આપણે જોઈએ. ફૈઝાન, હે એક્સક્યુઝ મી. એ મને માફ કરશો. લક્ષ્મી. એક્યુઝ? વોટ એક્યુઝ? એટલે લક્ષ્મી છે અને ઇંગ્લિશમાં બરોબર ખબર નથી પડતી એટલે પૂછે છે એક્યુઝ? શું એક્યુઝ? ફૈઝાન, આઈ લોસ્ટ માય વે. હું મારો રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. હું આ જંગલમાંથી બહાર જવા ઈચ્છું છું. લક્ષ્મી. ગો આઉટ, બહાર જવું છે. વાય કમ ઇન જંગલ? શા માટે જંગલમાં આવ્યો? ફૈઝાન, આઈ ડુ નોટ નો ધ રોડ. હું રસ્તો જાણતો નથી. લક્ષ્મી. રોડ? નોટ ઇન ધ જંગલ. જંગલમાં રસ્તો ના હોય. કેડી. કેડી એટલે કે નાનકડો રસ્તો હોય. વોક ઓન ધ કેડી. કેડી પર ચાલો. ફૈઝાન, ઓકે, આઈ વિલ વોક ઓન ધ કેડી.
હું રસ્તા પર જ ચાલીશ. બટ વિચ, પણ કયો. વોટ્સ યોર નેમ, તારું નામ શું છે. લક્ષ્મી કહે છે, લક્ષ્મી માય નેમ, લક્ષ્મી મારું નામ. ફૈઝાન, હા લક્ષ્મી. તો હા લક્ષ્મી. ઓન વિચ કેડી, કઈ કેડી પર. હિયર આર 3 ways, અહીંયા 3 રસ્તા છે. લક્ષ્મી, ગ્રો ફ્રોમ ધેર, ત્યાંથી જાઓ. બાય ધેટ ભૂતિયો વડ, ભૂતિયા વડ પાસેથી. ફૈઝાન, ટેકિંગ નોટ્સ, નોંધ કરે છે. ઓકે. ધેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન, પેલો ભૂતિયો વડનું ઝાડ અને પછી. લક્ષ્મી, આફ્ટર ક્રોસિંગ વોકળો યુ સી અ, રૂપાળો ડુંગર. ક્રોસ, એને પાર આફ્ટર ક્રોસિંગ વોકળો એટલે કે ઝરણાને પાર કર્યા બાદ તમે રૂપાળો ડુંગર જોશો. ફૈઝાન, ચેકિંગ ડિક્શનરી. એટલે હવે ફૈઝાન જે છે એનો શબ્દકોશ જુએ છે. વોકળો મીન્સ, વોટ ઇઝ વોકળો. વોકળો મતલબ, આ વોકળો શું છે. લક્ષ્મી, વોટર, વોટર રનિંગ, પાણી, પાણી, વહેતું પાણી. ધેન યુ સી અ ડુંગર, હિલ, પછી તને ડુંગર દેખાશે. હિલ, હિલ એટલે ટેકરી એમ, ડુંગર. ફૈઝાન, યા, હા. વોટ નેક્સ્ટ, પછી શું. લક્ષ્મી, ક્લાઇમ્બ અપ ધેટ હિલ, એ ડુંગર ચડી જજે. ધેર, કાતલમાંનું થાપણ, પછી કાતલમાંનું થાપણ. ફૈઝાન, થાપણ. લક્ષ્મી, યસ, હા, હા. થાપણ ટેમ્પલ, થાપણ એટલે મંદિર. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, ત્યાંથી નીચે ઉતરી જજો. ગો ટુ ઉગમણે, પછી ઉગમણે જશો. ફૈઝાન કહે છે ઉગમણે. ઉગમણે, સન કમિંગ ધ સ્કાય. ઉગમણે એટલે કે સૂર્ય આકાશમાંથી આવે છે. સન, સન, સૂર્ય, સૂર્ય. યુ મીન્સ ટુ ઈસ્ટ, તારો મતલબ પૂર્વ છે. યસ, ઈસ્ટ, હા, પૂર્વ. ફૈઝાન, ધેર સી દૂધિયું તળાવ. આસ્ક ફોર, આઈ માનો નેસ. હવે મિત્રો અહીંયા ફૈઝાન છે પણ ખરેખર આ વાક્ય લક્ષ્મી બોલે છે. એટલે લક્ષ્મી કહે છે ત્યાં દોઢિયું તળાવ દેખાશે, ત્યાંથી કોઈને આયમાના નેસનું પૂછજો. ફૈઝાન કહે છે તળાવ મીન્સ પોન્ડ, તળાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધ આયમાનો નેસ, આ આયમાનો નેસ શું છે. લક્ષ્મી, વી લીવ ઇન કુબા, અમે કુબામાં રહીએ છીએ. મેની કુબાસ ધેર, ઘણા બધા કુબાઓ ત્યાં હશે. સો ઇટ ઇઝ નેસ, એટલે તે નેસ છે.
યુ લીવ ઇન ધ જંગલ, તું જંગલમાં રહે છે. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન, તને સિંહનો ડર નથી લાગતો. સાવજ, સાવજ અવર દેવતા, સાવજ એટલે કે સાવજ અમારા દેવતા છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ, અમે સાવજને પ્રેમ કરીએ છીએ અને સાવજ અમને પ્રેમ કરે છે. વી લીવ ટુગેધર, અમે સાથે રહીએ છીએ. સમટાઈમ્સ, ક્યારેક. વી ફાઇટિંગ બટ ઇટ્સ ઓકે, અમે લડીએ પણ છીએ પણ બરોબર છે. ફૈઝાન, કેન યુ ટેક મી ટુ યોર હોમ, શું તું મને તારા ઘરે લઈ જઈશ. લક્ષ્મી, હા હા, ચમ નહીં, હા હા કેમ નહીં, હાલને, ચલને. ઓ વેલકમ, અરે વેલકમ, લેટ્સ ગો, ચાલો આપણે જઈએ. માય મા બાપા વિલ બી હેપી, મારા મમ્મી પપ્પા ખુશ થશે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ, ફૈઝાન એના ઘરે જાય છે. હી ટોકડ વિથ ધ પીપલ ઓફ નેસ, તે નેસના લોકો સાથે વાતો કરે છે. નેક્સ્ટ ડે, બીજા દિવસે, લક્ષ્મીઝ ફાધર હેલ્પડ હિમ ટુ કેચ ધ બસ ફોર જુનાગઢ, બીજા દિવસે લક્ષ્મીના પિતા તેને જૂનાગઢની બસ પકડવામાં મદદ કરે છે. ફૈઝાન થેન્કડ હિમ, ફૈઝાન તેમનો આભાર માને છે. એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની, અને પછી તેની વળતી મુસાફરી શરૂ કરે છે. તો મિત્રો, આ હતા તમારી એક્ટિવિટી 6 નું ભાષાંતર. હવે આમાંથી જ તમારે કેટલાક ક્વેશ્ચન આન્સર આપેલા છે એ આપણે જોવાના છે. અહીંયા ઇંગ્લિશમાં કેટલાક વાક્યો આપ્યા છે સુધારીને. લક્ષ્મી, જેને પ્રોપર ઇંગ્લિશ આવડતું નથી, એ બોલે છે, એને સુધાર્યા છે. જો વાય કમ ટુ ધ જંગલ, એકચ્યુઅલી શું આવે, વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. રોડ નો ઇન ધ જંગલ, તો કેવી રીતે સીધું શકે કે ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ. ગો ટુ ઉગમણે, ઉગમણે મતલબ ઈસ્ટ, તો શું આવશે, ગો ટુ ધ ઈસ્ટ. મેની કુબાસ ધેર, તો ધેર આર મેની કુબાસ ઇન નેસ. વોક ઓન ધ કેડી, તો વોક ઓન ધ સ્મોલ રોડ. લક્ષ્મી માય નેમ, તો માય નેમ ઇઝ લક્ષ્મી. આફ્ટર ક્રોસિંગ વોકડો યુ સી રૂપાલો ડુંગર, તો અહીંયા લખવાનું કે આફ્ટર ક્રોસિંગ ધ સ્ટ્રીમ યુ કેન સી રૂપાળો હિલ. તો ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય, તો અહીંયા આવશે ઈસ્ટ. ધ સન rises in the sky. We love Savage and Savage loves us. So we love lions and lion loves us. Next. My maa baap will be happy. So my
parents will be happy. Answer the questions. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો જો, where is ફૈઝાન from? ફૈઝાન ક્યાંથી આવે છે? તો ફૈઝાન is from તામિલનાડુ. તો ફૈઝાન તામિલનાડુથી આવે છે. નેક્સ્ટ, can લક્ષ્મી talk in English? શું લક્ષ્મી ઇંગ્લિશમાં વાત કરી શકે છે? તો જવાબ છે ના. નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? શું ફૈઝાન ગુજરાતી બોલી શકે છે? નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ફૈઝાન ગુજરાતી બોલી શકતો નહોતો. વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? તળાવનું નામ શું હતું? ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દોઢિયું તળાવ. નેક્સ્ટ, ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મી's હોમ? શું ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી? યસ, હા, ફૈઝાન વિઝિટેડ લક્ષ્મી's હોમ. ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી. ફૈઝાન વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર? ફૈઝાન ગીરથી કયા તરફ ગયો? તો ફૈઝાન વેન્ટ ટુ જૂનાગઢ ફ્રોમ ગીર. તો ફૈઝાન જૂનાગઢથી ગીર તરફ ગયો. તો મિત્રો, આ તમારા ક્વેશ્ચન આન્સર્સ હતા. હવે આપણે એક્ટિવિટી 7 જોઈએ. આ જે એક્ટિવિટી 7 છે એમાં ખાલી ઇન્સ્ટ્રક્શન છે, એટલે તમારે ખાલી ઇન્સ્ટ્રક્શન સમજવાની છે. ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો નહીં. ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર. આમ તેમ કચરો ફેંકશો નહીં. ડોન્ટ વોક ઇન ધ જંગલ. જંગલમાં ચાલવું નહીં. નેક્સ્ટ, ડોન્ટ ટીઝ ધ એનિમલ. પ્રાણીઓને છીડવશો નહીં. નેક્સ્ટ, પ્રોટેક્ટ ધ જંગલ. જંગલનું રક્ષણ કરો. ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ. તેઓને કોઈ પણ જાતનો ખોરાક આપવો નહીં. ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી. આ ઉદ્યાન આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. વૃક્ષો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. એનિમલ્સ આર એલ્સો અવર ફ્રેન્ડ્સ. પ્રાણીઓ પણ આપણા શ્રેષ્ઠ મિત્રો છે. હવે બી, ઝરણા, જુલી એન્ડ જયા વિઝિટ સાસણ. એટલે કે ઝરણા, જુલી અને જયા સાસણની મુલાકાત લે છે. ધીસ સેન્ટન્સ શો ધેર બિહેવિયર ઇન સાસણ. આ વાક્યો તેમના વર્તનને, સાસણનું અંદર જે વર્તન છે દર્શાવે છે. રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર. તેમના વર્તન માટે સારું કે ખરાબ એ લખો. ચાલો, પહેલું બિહેવિયર. They shouted when they saw
અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ. જ્યારે તેઓએ પ્રથમવાર સિંહ કુટુંબ જોયું ત્યારે બૂમો પાડી. તો એ કેવી હેબિટ કહેવાય? બેડ. They ate popcorn and gave it to the deer too. તેઓએ પોપકોર્ન ખાધું અને હરણને પણ આપ્યા. તો એ બેડ હેબિટ છે. તો બેડ. જયા સ્ટોપ્ડ ઝરણા throwing plastic bag in the jungle. જયાએ ઝરણાને પ્લાસ્ટિકની બેગ જંગલમાં નાખતા રોકી. તો એ સારી હેબિટ હતી. તો ગુડ. Julie and Jaya threw rubbish here and there in the jungle. તો જયા અને જુલીએ કચરો જંગલમાં આમ તેમ ફેંક્યો. તો બેડ હેબિટ. Julie pulled the branches of the tree. જુલીએ જંગલમાં ઝાડની ડાળીઓ ખેંચી. તો એ કેવું હેબિટ છે? બેડ હેબિટ છે. તો બેડ. તો મિત્રો, હવે તમારા સેમ 2 બુકનું પહેલું યુનિટ અહીં પૂરું થાય છે. આઈ થિંક તમને આ લેસનમાં મજા આવી હશે. તો હવે નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે મળીશું. તો ત્યાં સુધી આવજો. થેન્ક યુ વેરી મચ.